ઘણા સમયથી આપણે અનુમાન આપ્યું હતું એમ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। આ પવન છે 15 જુલાઈ 2026 સુધી કન્ટિન્યુ ચાલુ રહેવાનો છે। 16 તારીખથી પવનની ઝડપમાં ઘટાડો થાય તો વરસાદના હવે 2 રાઉન્ડ હજુ જુલાઈ મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે। 15 થી 20 તારીખની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ છે એ નોંધાશે। અમુક જગ્યાએ મધ્યમ ઝાપટા કરતાં પણ વધારે થોડોક સારો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। એટલે કે જુલાઈના જે છેલ્લા દિવસો છે એમાં પણ ખાસ કરીને 25 જુલાઈથી લઈને 31 જુલાઈમાં પણ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ છે। જો કે કયા કયા વિસ્તારને લાભ આપશે એ સિસ્ટમ નજીક આવે પછી આપણે દરેક જિલ્લા વાઇઝ પણ એના વિશેની માહિતી આપીશું। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી પણ આગાહી કરતા જોવા મળ્યા છે। ત્યારે જુલાઈ મહિનાના અંતની તો વાત કરી છે, સાથે જ વચ્ચેનો જે ભાગ છે એટલે કે તારીખ 15 થી લઈને 17 સુધી વરસાદની આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા કહ્યું કે ભારે પવન સાથે વરસાદ પડશે। અત્યારે પવનની ગતિ સામાન્ય કરતા વધુ છે, એટલે કે સામાન્ય રીતે 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય છે, પરંતુ એની જગ્યાએ અત્યારે 30 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। અત્યારે પવનની ગતિમાં વધારો થયો છે, જ્યારે આવતીકાલ સુધી આ પવનની ગતિમાં વધારો રહેશે, જ્યારે પરમ દિવસથી પવનની ગતિ નબળી પડી શકે તેવી સંભાવના છે। જુલાઈ મહિનામાં વરસાદના 2 રાઉન્ડ પણ જોવા મળી શકે છે, જ્યારે 15 થી 20 જુલાઈ વચ્ચે વરસાદી ઝાપટાની સંભાવના, જ્યારે 25 થી 31 જુલાઈ દરમિયાન અનેક વિસ્તારમાં વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે વરસાદને લઈને ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતો માટે રાહતના સમાચાર। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત માટે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ છૂટાછવાયા સ્થળોએ પડી શકે તેવી સંભાવના છે। ત્યારે અલગ અલગ રીતે સ્કાયમેટ વેધર જે છે તેના દ્વારા પણ આગાહી કરવામાં આવી છે, અને જેની અંદર ભારેથી અતિ ભારે વરસાદની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં થશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે। પવન અને વરસાદની વાત કરવા જઈએ તો અત્યારે પવનની ઝડપ છે એ સામાન્ય કરતાં વધારે છે। ઘણા સમયથી આપણે અનુમાન આપ્યું હતું એમ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, અને અમુક વિસ્તારની અંદર 30 કરતાં પણ વધારે ઝડપનો પવન ચાલી રહ્યો છે। આ પવન છે 15 જુલાઈ 2026 સુધી કન્ટિન્યુ ચાલુ રહેવાનો છે। 16 તારીખથી પવનની ઝડપમાં ઘટાડો થાય તેવું એક અનુમાન છે। એટલે 15 તારીખ સુધી હજી આવનારા 2 દિવસ સુધી 15 તારીખ સુધી પવનની ઝડપ છે એ યથાવત રહેવાની છે, ને એ પછીથી પવનની ઝડપમાં ઘટાડો થશે। વરસાદની વાત છે તો આમ તો વરસાદના હવે 2 રાઉન્ડ હજુ જુલાઈ મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે। 15 થી 20 તારીખની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ છે એ નોંધાશે। અમુક જગ્યાએ મધ્યમ ઝાપટા કરતાં પણ વધારે થોડોક સારો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। જો કે 15 થી 20 તારીખનો વરસાદ હશે સાર્વત્રિક નહીં હોય, છૂટાછવાયો હશે, અમુક જગ્યાએ હશે, અમુક જગ્યાએ નહીં હોય, એટલે એ પ્રકારનો માહોલ રહેવાનો છે। એ પછીનું જે જુલાઈનું છેલ્લું અઠવાડિયું, એટલે કે જુલાઈના જે છેલ્લા દિવસો છે એમાં પણ ખાસ કરીને 25 જુલાઈથી લઈને 31 જુલાઈમાં પણ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ છે। જો કે કયા કયા વિસ્તારને લાભ આપશે એ સિસ્ટમ નજીક આવે પછી આપણે દરેક જિલ્લા વાઇઝ પણ એના વિશેની માહિતી આપીશું। એટલે ખાસ કરીને વરસાદ વિશેની આ માહિતીથી ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।